દાહોદમાં 80માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી। દાહોદ અનાજ મહાજન સાર્વત્રિક એજ્યુકેશન સોસાયટીના ત્રિવેણી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ગર્વભેર તિરંગા ફરકાવીને સલામી આપી હતી। દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ત્રિવેદી ગ્રાઉન્ડ પર આજરોજ 80માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી। આ પ્રસંગે આઝાદી માટે લડનાર સ્વતંત્ર વીરોને યાદ કરતા શ્રેષ્ઠે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશની આન બાન અને શાનને સમસ્ત વિશ્વમાં ઉજાગર કરી વિકસિત હિન્દુસ્તાનની એક ઓળખ ઊભી કરી છે। તેમની દીર્ઘદ્રષ્ટિ આજે ગ્રામજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્ય ધારાઓમાં આવી રહ્યા છે। તેમજ સંબોધનોમાં શિક્ષણ જગત માટે શિક્ષકોને ફાળો ખૂબ જ મહત્વનો હોય છે અને ચાણક્યની વાતો કરતા તેમના લક્ષ્યો વિશે માહિતી આપી હતી। નમસ્કાર, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી વતી 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ દાહોદવાસીઓ, વાલીઓ અને મારા વિદ્યાર્થીઓને તેમજ સમસ્ત શિક્ષકગણ અને સંસ્થાના સૌ હોદ્દેદારોને 15મી ઓગસ્ટ નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું। મારું નામ મનીષભાઈ કે શાહ, માનદ મંત્રી, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ। મુખ્ય મહેમાન શ્રેષ્ઠ શેઠે પ્રતિજ્ઞા વાચન કરી બાળકોને પ્રતિજ્ઞા અપાવી હતી અને પરેડ નિરીક્ષણ કર્યું હતું। 80માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા નિકિતાબેન પટેલે કર્યું હતું। આ પ્રસંગે શ્રીમતી અંજલિ પરીખ, ચંદ્રેશભાઈ બુટા, શોધનભાઈ શાહ, મનીષભાઈ શાહ, રાજેશભાઈ બંસલ તેમજ નામી અનામી સહિતના હોદ્દેદારો અને અધિકારીશ્રીઓ તેમજ અગ્રણી શ્રી સુરેશભાઈ શેઠ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ કાપડિયા, કેમેરામેન ક્ષિતિજ કાપડિયા, દાહોદ।